હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તમે બધા મજામાં હશો। આજ છે દશેરા, તો દશેરા ઉપર આપણે બનાવવાના છીએ મોહનથાળ। તો મોહનથાળ માટે પેલા લોટમાં દૂધ નાખવાનું હોય છે। દૂધ નાખીને તેનો ધાબો તૈયાર કરશું। દૂધ સરખી રીતના દૂધ ભળી જાય, બે હાથે ચોરીને કણી કણીએ દૂધ હોય જાય, ત્યારબાદ તેમાં હવાલો લઈને તેને ચારવાનો હોય છે। હવાલો લઈને ચરાઈ જાય એટલે બધી કણી છૂટી પડી જાય છે। આવી રીતના તમે આ જોઈ શકો છો। આ લોટ જે છે તે ચડાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ઘી લેવાનું છે। હવે આ ઘી લીધું છે તેમાં લોટને શેકવાનો છે અને આ સરસ રીતે લોટ શેકાઈ જાય ત્યાં સુધી શેકવાનો છે। લાલ મરૂન કલરનો થવો જોઈએ ત્યાં સુધી શેકવાનો છે અને શેકતા રહેશું એટલે તેમાંથી ઘી પણ છૂટું પડશે ત્યાં સુધી તેને શેકવાનો છે। આવી રીતના હલાવતા રહીએ એટલે તેમાંથી ઘી છૂટું પડશે ને એકદમ મરૂન કલરનો મોહનથાળ તૈયાર થઈ જશે। આ મોહનથાળ તૈયાર થઈ જાય એટલે તેમાં દૂધ નાખીએ એટલે ઘણી બધી છૂટી પડી જાય છે। હવે આપણે લઈશું ખાંડ। તેમાં આપણે ચાસણી લઈને તેમાં મોહનથાળ જે ઓલો શેકો તે નાખી દેવાનો। આ તૈયાર થઈ ગયો છે આપણો મોહનથાળ। અને કૃષિલભાઈ પણ હજી ગરમ છે તો પહોંચી ગયા છે ખાવા માટે। તમે પણ ચાલો ગરમ ગરમ મોહનથાળ જમવા।